દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી થઈ રહી છે ત્યારે દ્વારકામાં પણ જન્માષ્ટમીના પર્વને પગલે યાત્રિકોની ભીડ ઉમટી છે અને દ્વારકાધીશના 5251માં જન્મોત્સવની ઉજવણી પહેલા ભક્તિમય માહોલ જામ્યો છે અને દ્વારકાધીશ જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। ભક્તો 56 સીડી સ્વર્ગ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કરી મોક્ષ દ્વારેથી બહાર નીકળશે। તો જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે। કાલથી જે છે જન્માષ્ટમીના ઉપલક્ષમાં દ્વારકા અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે। અહીંયા એક એસપી 8 ડીવાયએસપી 90 જેટલા પીઆઈપીએસઆઈ અને 1800 બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના સાથે બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે અને બધાને જે જરૂરી સૂચના જે હોય એ આપી દીધી છે। અહીંયા જે પિક પોકેટિંગ જે પણ બનાવ બનતા હોય એના માટે અમારી એલસીબી એસઓજી લોકલ ડી સ્ટાફની ટીમો જે છે ખાનગી ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ રાખશે। સાથે સાથે જે છે બધા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક છે એના ઉપર પોલીસનો પણ વોચ રહેશે અને એના સાથે સાથે અમારી એ ડ્રોન ટીમ પણ રહેશે જે ઉપરથી બધી પેટ્રોલિંગ કરીને કોઈ પણ અવિચ્છનીય બનાવ ના બને એના માટે તકેદારી રાખશે। દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન બ્રિજ, શિવરાજપુર બીચ ઉપરાંત આ વખતે સાંસ્કૃતિક વિભાગના ઉપલક્ષમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કલ્ચરલ કાર્યક્રમનું પણ જન્માષ્ટમીના દિવસે રાત્રે 8 થી 10 આયોજન કરવામાં આવેલું છે। દર્શનની વ્યવસ્થા આપણે જે કીર્તિ સ્તંભ છે ત્યાંથી લઈ આપણે 6 લેન જ્યાં એક સામાન રાખવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે, ત્યારબાદ ત્યાંથી 6 લેન અને આગળ જતાં 4 લેનની વ્યવસ્થા કરેલી છે। જે યાત્રાળુઓ આવશે તે બી યાત્રાળુઓ આપણા જે 56 સીડી દ્વાર છે ત્યાંથી થઈ ત્યારબાદ મંદિરમાં દર્શન કરી અને વન વે દ્વારા ત્યારબાદ મોક્ષ દ્વારથી બહાર નીકળી અને તેઓ અગેન પોતાના જે બહાર જવાનો રસ્તો તે ત્યાં જઈ શકે। જગત મંદિર દ્વારકા ધામની અંદર શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે। જન્માષ્ટમીના બરોબર સવારે 6 વાગે પ્રભુની મંગલા આરતી થશે। 6 થી 8 પ્રભુને મંગલા દર્શન થશે। 8 વાગે પ્રભુને ખુલ્લા પડદે અભિષેક પૂજા કરવામાં આવશે। 1650 પૂજન કહેવામાં આવે। ભગવાનના ગૌશાળામાંથી ઠાકોરજીની ગાયોનું ગૌદૂધ લાવી અને ભગવાનને અભિષેક થાય, જેમાં દૂધ, દહીં, મધ, ઘી, કેસર, સાકર, ઋતુફળ, તમામ તીર્થોનો જલ વગેરે દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવે। અભિષેક પૂજાની અંદર શ્રી સુક્તમ અને પુરુષોત્તમના પાઠના ઉચ્ચારણ સાથે અભિષેક પૂજા પૂર્ણ થાય। એ અભિષેક પૂજા બાદ પ્રભુને શ્રૃંગાર કરવામાં આવે।